તો આવનારી આ 4 તારીખે શ્રી દત્ત રજત જયંતિ તરીકે ઉત્સવ સમિતિ ઉજવવાની છે, જ્યાં 1100 બહેનો પોતાના પારંપરિક પહેરવેશની અંદર રાસ ગરબા લેશે. ત્યાં રાત્રે આરાધીવાણીનું આયોજન છે. તો આપણે સૌ ભાવિ ભક્તો કચ્છવાસીઓ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આ આયોજનમાં જોડાઈએ. આ ધાર્મિક સ્થળ ઉપર આપણે સૌ આપણું નતમસ્તક વંદન કરીએ, ગુરુ દત્તાત્રેય ભગવાનના આપણે દર્શન કરીએ અને આ દિવસે આપણે સૌ એક સાથે જોડાઈએ. જેમાં 2 અને 3 તારીખે કચ્છના અલગ અલગ વિસ્તારની અંદરથી ત્યાં પગપાળા લોકો યાત્રા કરીને જવાના છે. સાથે 4 તારીખે અલગ અલગ વિસ્તારથી ગાડીઓ લઈ અને ત્યાં આવવાના છે, એવું આયોજન પણ છે. તો આપણે સૌ પણ કોઈ રહી ન જઈએ અને આ આયોજનની અંદર જોડાઈએ. જય માતાજી, જય શ્રી રામ, જય ગુરુ દત્તાત્રેય ભગવાન. જય માતાજી, જય શ્રી રામ. આજે વાત કરવી છે કચ્છના એક એવા ધાર્મિક સ્થળ વિશે કે ત્યાં લોકો ખૂબ જ પ્રવાસક સ્થળ નિમિત્તે ત્યાં લોકો જાય છે અને એક ધાર્મિક સ્થળના તેઓ દર્શન પણ કરે છે. એટલે કે ભુજ તાલુકાનું ખાવડાથી આગળ આવેલું કાળો ડુંગર, કે જ્યાં શ્રી દત્તાત્રેયજી ભગવાનના બેસણા છે. ત્યાં એમનો અખંડ ધૂણો છે. વર્ષો તેઓએ ત્યાં તપસ્યા કરી છે. જેવી રીતે તેઓએ જુનાગઢ ગિરનાર શિખર ઉપર તેઓએ તપસ્યા કરી હતી, એવી જ રીતે કચ્છના કાળા ડુંગર ઉપર પણ તેઓએ વર્ષો સુધી તપસ્યા કરી હતી. અનેક તે સમયે પરચાઓ તેઓએ પૂરેલા છે અને આજની તારીખમાં પણ તેઓ પરચાઓ પૂરે છે. ઘણા બધા આપણે ઉદાહરણો દેતા હોઈ શકીએ અને ઘણા લોકો ઉદાહરણ આપતા પણ હોય છે. ઘણાના પરચા પૂરા થયા હોય તો તે લોકો ત્યાં કણે માનતાઓ પણ માને છે. તો એ પ્રવાસન સ્થળ જ્યાં કાળા ડુંગર ઉપર શ્રી ગુરુ દત્તાત્રેયજીનો ભગવાનનું મંદિર આવેલું છે, ત્યાં અખંડ ધૂણો છે. લોકો બોર્ડર એરિયો હોવાથી અને ત્યાં અમુક જે જમીની જે કુદરતી દેન છે એ નિહાળવા માટે પણ લોકો ત્યાં જતા હોય છે. કે જ્યાં ત્યાં છે એ ચુંબકીય ક્ષેત્ર છે એ વિસ્તારની અંદર, કે લોકો એ નિહાળવા માટે જતા હોય છે, કે આકર્ષિત કરે છે લોકોની ગાડી ઓટોમેટિક પોતે ચાલતી હોય છે. આવું બધું ઘણું બધું એ ડુંગર ઉપર છે, એ લોકો જાણતા હોય છે. ગુરુ દત્તાત્રેય ભગવાન ત્યાં વર્ષો તપસ્યા કરી હતી. ગુરુ દત્તાત્રેય ભગવાન એ બ્રહ્માજીના જે પુત્ર હતા અત્રિજી, એ અત્રિજી અને માતા અનસુયાજી તેઓના પુત્ર હતા. જેવી રીતે ચંદ્રજીએ જન્મ લીધો હતો અત્રિજી અને અનસુયાજીના ઘરે, જેઓનું બીજું નામ સોમ હતું અને સોમનાથ મહાદેવ જેવી રીતે મંદિરની સ્થાપના કરી હતી, એવી જ રીતે એમના બીજા પુત્ર હતા, એ હતા ગુરુ દત્તાત્રેય ભગવાન. ગુરુ દત્તાત્રેય ભગવાન ને અનેકના પરચાઓ પૂર્યા છે. આજે પણ ત્યાં કણે આપણે કહેવાય કે વર્ષો જૂની એક પરંપરા ચાલી આવે છે કે ત્યાં ઘંટ વગાડવામાં આવે અને મોરા ભાત હોય, લોંગ, જે પ્રસાદી તરીકે જે ત્યાં કણે ધરવામાં આવે છે. તો આજે પણ ઘંટ વગાડી અને એ ચોખ્ખા રાખવામાં આવે છે ત્યાં ભાત સાદા. તો એ ખાવા માટે શિયાળ આવે છે જંગલમાંથી. ઘંટનો અવાજ સાંભળી અને શિયાળ આવી જાય એટલે એને નાખી દેવાના, એટલે ખાઈ જાય. જે તે સમયે ભગવાન ગુરુ દત્તાત્રેયજી દ્વારા આ પરચો પૂરો પાડેલ હતો. નકર આપણને સૌને ખ્યાલ છે કે શિયાળ કોઈ દિવસ આ ખાય નહીં, પરંતુ આ એક પરચો છે જેના લીધે આ ખાય છે. એવી જ રીતે એક પરચો મેં પણ સાંભળેલો છે કે એ કાળા ડુંગરની આજુબાજુ એક એક્સેલ કંપની કરીને આવેલી છે. એક મેં આ મોટે સાંભળેલી વાત છે કે એ એક્સેલ કંપની એક ખૂબ જ મોટી કંપની છે અને જે તે સમયે કોઈ મશીનરી એવી લઈ આવ્યા હતા અને એ મશીનરી લાવ્યા પછી એ મશીન ઘડી ખરાબ થઈ જાય. ફરીથી દિલ્હીથી એને કારીગરોને બોલાવવામાં આવે. મોટા એના જે કારીગરો હોય તે આવે, એને રિપેર કરે, અહીંથી પાછા જાય. દિલ્હી પહોંચે ત્યાં સુધીમાં ફરીથી મશીન બગડી જાય. આવું ઘણી બધી વાર થયું. ત્યારે કોઈએ ત્યાં જે સંભાળતા હોય તેઓને વાત કરી કે ભાઈ આવી રીતે ઉપર ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે એમ. ત્યારે જે તે ત્યાંના જે હશે માલિક, તેઓએ ત્યાંની માનતા કરી અને કહેવાય છે કે ફક્ત કોઈ લોકલ કારીગરે એ મશીનને ચાલુ કરી દીધું અને ગુરુ દત્તાત્રેય ભગવાનની દયા થઈ અને ત્યાર પછી એ મશીન આજ દિન સુધી ત્યાં બંધ નથી થયું, કે એમાં કોઈ ખરાબી નથી આવી. તો આ પણ આપણે એક પરચો કહી શકીએ ગુરુ દત્તાત્રેય ભગવાનનો. આવા અનેક પરચાઓ ઘણાના પૂર્યા છે, ઘણાની માનતાઓ ભગવાને પૂરી કરેલી છે. અખંડ ધૂણો છે, બોર્ડર વિસ્તાર છે, ત્યાં કુદરતી સૌંદર્યના દર્શન પણ થાય છે. ચુંબકીય ક્ષેત્ર છે કે કોઈ વસ્તુ મૂકી દઈએ અને સામેની વિરુદ્ધ દિશામાં એ રડતી હોય છે, અથવા ગાડીઓ હોય છે એ ઢલાન ઉપર ઉતરવી જોઈએ એની જગ્યાએ ચડતી હોય છે. આવા ઘણા બધા પરચાઓ છે. અમે પણ પોતે ગાડીથી આ વસ્તુ ટ્રાય કરેલી છે અનેક વાર. તો આવા જે ધાર્મિક સ્થળો છે આપણા, ત્યાં આપણે દર્શન માટે અવશ્ય જવું જોઈએ.